નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે. પુસ્તકો વગર હવે ગુજરાત કેવી રીતે ભણશે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પુસ્તકો સ્ટેશનરીની દુકાનો સુધી પહોંચ્યા જ નથી. પાઠ્યપુસ્તકોની અછતના કારણે થઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે. ધોરણ 1માં ગુજરાતી અને ધોરણ 6માં અંગ્રેજીનું પુસ્તક આવ્યું જ નથી. ધોરણ 8માં ગુજરાતીનું પુસ્તક જ નથી, ત્યારે ધોરણ 12માં કોમર્સ અને સાયન્સના પૂર્ણ સેટ ઉપલબ્ધ છે જ નહીં. જિલ્લા પુસ્તક વિક્રેતા મહેશ કોટકનું નિવેદન સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું કે પાઠ્યપુસ્તકો વેકેશન દરમિયાન જ પહોંચાડવાના હોય છે. અપૂરતા પુસ્તકોને પગલે હાલાકી પડી રહી છે, તે પ્રકારનું નિવેદન કોટક દ્વારા આપવામાં આવ્યું છે. પહેલા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તક આવતા નથી, છઠ્ઠા ધોરણમાં અંગ્રેજીના પાઠ્યપુસ્તક આવતા નથી, 8મા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તક આવતા નથી, 12મા ધોરણના કોમર્સ અને સાયન્સના પુસ્તકો આવતા નથી, 12માનું અર્થશાસ્ત્ર આવતું નથી. એ ઉપરાંત ધોરણ 1 થી 12ના બધા પુસ્તકોમાં પૂરેપૂરો સેટ ક્યારેય એકેય રાઉન્ડમાં અવેલેબલ થતો નથી. એક વિષય ઘટતો હોય ને એના કારણે પુસ્તકો પૂરા થતા નથી.